નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણેશ વિસર્જન સમયે અનેકવાર એવી ઘટના સામે આવી છે જ્યારે કોઈ વ્યક્તિ ડૂબી ગયું હોય, ત્યારે પાટણમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે। પાટણમાં સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરતા સમયે એક જ પરિવારના 7 લોકો ડૂબી ગયા હોવાની વિગતો સામે આવી છે। પાટણમાં સરસ્વતી બેરેજમાં આ ઘટના બની છે। આ દુર્ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકટોળા ત્યાં એકઠા થઈ ગયા હતા। ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો ડૂબવાથી અરેરાટી મચી જવા પામી છે। હાલમાં મળતી માહિતી પ્રમાણે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે 3 લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે। હાલમાં આ ત્રણેય લોકોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જોકે હજુ પણ 3 લોકો પાણીમાં ગરકાવ હોવાની આશંકા છે। આ ઘટનાની જાણ થતાં જ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, એસડીએમ, મામલતદાર સહિત અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। આ ઉપરાંત 108 અને ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે ખડે પગે છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને શોધખોળ હાથ ધરી છે। ત્યારે એમ્બ્યુલન્સ, પોલીસ કાફલો તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। હાલ તપાસ ચાલી રહી છે। સરસ્વતી નદીમાં મેલડી માતાના મંદિર નજીક બચાવાયેલા 3 લોકોને સારવાર અર્થે જનતા હોસ્પિટલમાં ખસેડાયા છે। જે લોકો ડૂબ્યા છે તેમાં એક મહિલા તેમજ 2 બાળકોનો પણ સમાવેશ થાય છે। જોકે હજુ પણ સમગ્ર ઘટના વિશે તપાસ કરવામાં આવી રહી છે।